નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, આજનો દિવસ આમ તો આઈપીએલનો દિવસ છે, પરંતુ આજે આપણે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજે આપણે એટલા માટે વાત કરવાની છે કારણ કે કોઈ એક કારણ નહીં, અનેક કારણોથી આ સ્ટેડિયમ ચર્ચામાં છે. આજે આપણે વાત આઈપીએલની કરીશું, મહામુકાબલાની કરીશું, આરસીબીની કરીશું, પંજાબની કરીશું, પરંતુ સાથે સાથે ગુજરાત અને અમદાવાદ અને એમાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને ખાસ કરીને જે રીતે અમદાવાદના સ્ટેડિયમ ફળી રહ્યું છે એને જોતા વૈશ્વિક ધોરણે કેમ આ સ્ટેડિયમ ચર્ચામાં છે. આખા વિશ્વની તમામ ઇન્ટરનેશનલ ઇવેન્ટથી લઈને નેશનલ ઇવેન્ટની નજર નરેન્દ્ર મોદીના સ્ટેડિયમ પર હોવાના કારણે કેવી રીતે અમદાવાદને પણ એનો આર્થિક લાભ થશે, કોર્પોરેશન માટે પણ તગડી કમાણીનું સાધન બન્યું અને અમદાવાદની એક અલગ ઓળખ બની છે. ત્યારે આગળના ભવિષ્યમાં અમદાવાદ કે નમો સ્ટેડિયમ કેવી રીતે અમદાવાદ અને ગુજરાતને ફાયદો અપાવે છે તેના વિશે પણ આજે સમજીશું, જોઈશું, જાણીશું ચર્ચા છડે ચોકમાં. તો દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે એટલે કે 3 જૂન 2025ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલની 18મી ફાઇનલ મેચ શરૂ થઈ ચૂકી છે. આ મેચ ખૂબ જ યાદગાર રહેશે તે સ્પષ્ટ લાગે છે. એના બે કારણો એ પણ છે કે આ બંને ટીમોમાંથી આજે કોઈ એક ટીમ પહેલીવાર આઈપીએલનો ખિતાબ જીતશે. ઓપરેશન સિંદૂરની થીમ પર ક્લોઝિંગ સેરેમની પણ યોજાશે. આમ આ તમામની સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અનેક ખાસિયતો વિશે પણ આજે ચર્ચા કરીશું. છેલ્લા કેટલાક સમયથી આ સ્ટેડિયમ અને આજનો દિવસ ચર્ચામાં હતો કારણ કે બધાને ખબર હતી કે ફાઇનલ મેચ છે. ભૂતકાળમાં આ તારીખે અહીંયા મેચ નથી થવાની, પરંતુ આપણે સૌએ જોયું કે ભારત પાકિસ્તાન વચ્ચે જે પ્રકારનું વાતાવરણ થયું હતું ત્યારબાદ એ વાતાવરણના ભાગરૂપે આઈપીએલની મેચને બંધ પણ કરી દેવામાં આવી હતી. જોકે ત્યારબાદ રાબેતા મુજબ શરૂ કરી જ્યારે 3 જૂન એટલે કે આજના દિવસે નમો સ્ટેડિયમની જ્યારે જાહેરાત થઈ, આ નામની જાહેરાતની સાથે જ હજારો લાખો લોકોએ બુકિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી. તમને ખ્યાલ હશે કે આ પહેલી વખત હતી. આપણે ગ્રાફિક્સના માધ્યમથી પણ અત્યારે સમજવાની કોશિશ કરીએ કે આગળ કઈ કઈ મોટી ઇવેન્ટ અહીંયા થઈ હતી અને સાથે જ અત્યારે ચર્ચા કરીએ તો કોલ્ડપ્લે કોન્સર્ટ નિહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે રીતે ચાહકોની પડાપડી જોવા મળી હતી ત્યારે જ સમજાઈ ગયું હતું કે આ સ્ટેડિયમ માત્ર અમદાવાદ કે ગુજરાત નહીં પરંતુ વૈશ્વિક ધોરણે અલગ નામના મેળવશે. મોદી ટ્રમ્પની દોસ્તી પણ દુનિયાએ નમો સ્ટેડિયમમાં 2020માં જોઈ હતી. સાથે જોવા જઈએ તો વર્લ્ડ કપ ફાઇનલનું પણ આ ભૂતકાળમાં સાક્ષી બની ચૂક્યું છે નમો સ્ટેડિયમ. અને સાથે સાથે આની જોડે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે આ વખતે એટલે કે આજની તારીખે આઈપીએલની મેચ થવા જઈ રહી છે. હવે ભવિષ્યની અંદર પણ કારણ કે હવે તમે જોશો નવરાત્રિથી લઈને ઘણી બધી મોટી ઇવેન્ટ આવવાની છે, તો એમાં પણ આ સ્ટેડિયમ કેવી રીતે ચર્ચાનું કારણ બને છે, આ સ્ટેડિયમથી ખાસ કરીને કોર્પોરેશનને શું લાભ થાય છે. તો આજે અનેક એંગલ નીકળે છે, પરંતુ આ મહામુકાબલાથી આપણે શરૂઆત કરીશું. આપણી સાથે પહેલા તો સાગર નાયક આપણી સાથે જોડાયા છે, વિશ્લેષક છે. સાગરભાઈ, સ્વાગત છે આપનું. સાથે જ આપણી સાથે ડોક્ટર મીના વ્યાસ પટેલ પણ જોડાયા છે, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે, અને કુલદીપ ગઢવી જેઓ સ્પોર્ટ ટીચર છે, જીજી સ્કૂલમાંથી તેઓ આવ્યા છે. કુલદીપભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા સાગરભાઈ તમારાથી શરૂઆત કરું. જે રીતે આપણે આ સૌ જાણીએ છીએ કે એક્સાઇટમેન્ટ માત્ર આઈપીએલનું નથી, એક્સાઇટમેન્ટ આઈપીએલની ફાઇનલનું નથી, પરંતુ એક્સાઇટમેન્ટ એટલા માટે પણ છે કારણ કે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યું છે. ભૂતકાળમાં આપણને ખબર હતી કે ગુજરાતમાં જ ખૂબ ઓછી મેચો રમાતી હતી. હવે તો ગુજરાત છોડો, અમદાવાદની અંદર વૈશ્વિક ધોરણની તમામ મોટી ઇવેન્ટ જ્યારે થાય તો ભારતની અંદર સૌથી પહેલું કોઈ જગ્યા લોકેશનની વાત આવે એ અમદાવાદની આવે છે, નમો સ્ટેડિયમની આવે છે. શું લાગે છે કે આ આપણે વિકાસની હરણફાળ ભરી છે, ખાસ કરીને આપણા શહેરને આનો શું અને કેવી રીતે લાભ મળવા જઈ રહ્યો છે? બહુ સરસ વસ્તુ સમજવા જેવી છે. એ આ એક આખી એક જર્ની છે ફ્રોમ મોટેરા સ્ટેડિયમ ટુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. એ એક એવી જર્ની છે, મેક ઇન ઇન્ડિયાની આખી એક પ્રોસેસ છે. સમજો તમે, જ્યારે અમદાવાદની અંદર આપણે ગાંધી આશ્રમની વાત કરતા હતા, જ્યારે ડેવલપમેન્ટની વાત થઈ ત્યારે રિવરફ્રન્ટથી ચાલુ કરી, જ્યારે વૈશ્વિક લેવલે વેન વી હેડ ટુ શો આર કેસ આપણું ગુજરાતને ડેવલપ કરવાનું, ત્યારે સૌથી પહેલાં એક સ્પોર્ટ્સને ડેવલપ કરવાની જરૂર એ ટાઈમે નીકળી હતી એજ્યુકેશન પછી. એન્ડ આપણે જે જૂનું સ્ટેડિયમ હતું મોટેરાને એને ડેવલપ કર્યું. એન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇઝ એ સ્ટેડિયમ અત્યારના વર્લ્ડ લાર્જેસ્ટ સ્ટેડિયમ છે.
વિથ ધ બેસ્ટ ડ્રેનેજ ફેસિલિટી, જેના અંદર મેક્સિમમ કેપેસિટી ઓફ વ્યુઅર્સ પણ આવી શકે છે. હવે એનાથી ફાયદો શું થયો છે? સૌપ્રથમ સૌથી પહેલું તો આપણું ટ્રમ્પ સાહેબ આવ્યા, જે નરેન્દ્ર મોદીને ટ્રમ્પ સરની ફ્રેન્ડશિપ આપણને જોવા મળી. એના પછી જે બધા ફાઇનલ્સ અહીંયા થવા માંડ્યા, બીકોઝ ઓબ્વિયસલી જ્યારે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી જ્યાં ક્રિકેટને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. હવે એના જોવાવાળા ચાહકો જેટલા બધા છે તો એ બધાને ક્યાં આપણે સમાઈ શકીએ? તો એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અંદર એટલી કેપેસિટી ધરાવે છે. હવે મેક્સિમમ ફાઇનલ્સની વાત કરીએ છીએ, તમે જોશો કે અત્યારના ક્રિકેટના અંદર પણ અગર આપણે કન્ટ્રી લેવલ ક્રિકેટની જોઈએ તો ધ વે ઇન્ડિયા ઇઝ પ્રોગ્રેસિંગ, બરોબર. આઈપીએલની સપ્રસિદ્ધિ જોઈએ એ ખાલી આપણા ઇન્ડિયામાં નહીં, બટ એ ઓલ ધ અધર પાર્ટ્સ ઓફ ધ કન્ટ્રીઝ ધ વે પ્લે, આમ તો ઘણી કન્ટ્રીઝ વાળા એમના લોકલ પ્રીમિયર લીગ્સ કરતા હોય છે, બટ આઈપીએલની જે પ્રસિદ્ધિ છે એ સૌથી વધારે છે. તમે જુઓ તો હવે એમના ચાહકો પણ વધે છે, બીકોઝ એ ઇન્ટર સ્ટેટ કન્ટ્રીના અંદર ઇન્ટર સ્ટેટ્સ ઓર્ગેનાઇઝ થતી હોય છે. હવે જ્યારે બધા લોકો એમના ક્રિકેટને જે ભગવાન માની રહ્યા છે, જે જોઈ રહ્યા છે, તો હવે એમને એટલા બધા લોકોને ક્યાં વસાવવા? તો એ એક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થયું. આર્થિક વ્યવસ્થા તો ખૂબ સરસ થઈ. સૌથી પહેલા તો એ એક ટુરિઝમનો પાર્ટ થઈ ગયો કે જે સ્પોર્ટ્સ લવર છે એ એક નરેન્દ્ર મોદી સ્ટેડિયમના એ જોવા આવે છે. વિથ ધેટ અમદાવાદના અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, હવે એનું એક ગ્લોબલ આઉટરીચ થઈ ગયું, બીકોઝ કોલ્ડ પ્લે ઇન્ટરનેશનલ કોન્સર્ટ અહીંયા થયો છે એન્ડ તમે ત્યાં ભીડ જોઈ હોય, દેટ ઇઝ ઇટ વોઝ અનવેવરિંગ, રાઈટ. સો એ કોન્સર્ટ હમણાં રિસેન્ટલી સ્વામિનારાયણ એ લોકોએ પણ એમનો બાપ્સવાળાએ કોન્સર્ટ કર્યો, અરે એમનું ઇવેન્ટ કર્યું ત્યાં. એટલે યુ ઇમેજિન ધ રીચ, એ નોન કમર્શિયલ ઇવેન્ટ અપાર્ટ ફ્રોમ ક્રિકેટ એ લોકો એ પણ કરી રહ્યા છે. એન્ડ કારણ કે ત્યાં વધારે લોકોને આપણે સમાઈ શકીએ છીએ. બિલકુલ. વિથ ધેટ આપણે ગુજરાત જ્યારે પણ વર્લ્ડ લેવલે કોઈ વાત થતી હોય છે, આપણા એક લીડર નરેન્દ્ર મોદી શ્રી, પ્રાઇમ મિનિસ્ટર માનનીય નરેન્દ્ર મોદીજી જે વર્લ્ડ ગ્લોબલ લીડર પણ છે, આ એક હમણાં એક બહુ સરસ તમે એક નવું મૂવી આવ્યું છે કેપ્ટન અમેરિકા, ઓકે, એના અંદર યુએસ ક્રાઇસિસના અંદર છે, વેર દે આર આસ્કિંગ ટાઈમ ફ્રોમ ઇન્ડિયા ઇન દેટ મૂવી. નહીં તો ઇન્ડિયાને આવા ગ્લોબલ પ્લેટફોર્મ પર ત્યારે પણ નતા પોર્ટ્રેટ કર્યા. તો ઇન્ડિયા એક એવું સિગ્નિફિકન્ટ સેન્ટર થઈ ગયું છે, એન્ડ જ્યાં કોલ્ડ પ્લે જેવા કોન્સર્ટ, ટ્રમ્પ સરનું અહીંયા આવું આ થયું, એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એન્ડ એની કેપેસિટી ની હંમેશા ચર્ચા રહી છે. તમે જોશો અત્યારના મેટ્રો કેવી રીતના ચાલુ રાખે છે, કોઈ હોટેલ્સના અંદર અત્યારના જગ્યા જ નથી, એ રહેવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. એન્ડ પ્લસ રોડ બંધ રાખવા પડે છે ટ્રાન્સપોર્ટેશન માટે કે લોકો એટલીસ્ટ ચાલીને જગ્યાએ ટાઈમ પર પહોંચી શકે. સો ઇટ ઇઝ અ પ્લેસ કે જ્યાં કેપેસિટી એન્ડ એન્જોયમેન્ટ બધું અર્નિંગ સાથે મળી રહ્યું છે. બિલકુલ બિલકુલ, ચોક્કસથી. હવે આપણે આ તમામની સાથે મીનાબેન, જે રીતે આપણે જોયું છે કે તમામ ફંક્શનની અંદર નમો સ્ટેડિયમની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, હવે માત્ર સ્પોર્ટ્સ પૂરતું આ સીમિત નથી. આપણે એ પણ જોઈ ચૂક્યા છે આ એક જ વર્ષની અંદર એક બાજુ આપણા દેશમાં મહાકુંભ હતો, બીજી બાજુ કોલ્ડ પ્લે હતો, અને એમાં પણ અમદાવાદનું નમો સ્ટેડિયમ જ ચર્ચામાં હતું. એટલે તમામ કમર્શિયલ ઇવેન્ટમાં જ્યારે અમદાવાદ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી થાય ત્યારે સ્વાભાવિક રીતે ત્યાંની હોટલો, રેસ્ટોરન્ટ, ફૂડ, સાથે સાથે જેટલા પણ આજુબાજુના જેટલા પણ વેન્ડર્સ છે, આ છે તે છે, ત્યાંના રહેણાંક વિસ્તારો, એ ત્યાંની રોનક કંઈક અલગ જ પ્રકારની જોવા મળતી હોય. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ મેચ આરસીબી અને પંજાબની છે, તો એટલીસ્ટ 2 સેટા તો લોકો ભરી ભરીને આવ્યા જ હશે. આ સાથે આઈપીએલનું એટ્રેક્શન તો વૈશ્વિક ધોરણે છે, તો એના કારણે જે તે વિસ્તારને અથવા બાકીની ઇન્ડસ્ટ્રીને પણ કેટલો ફાયદો થતો હશે તમારા મત મુજબ? બિલકુલ, કારણ કે જો જ્યારે સ્પોર્ટ્સની વાત આવે કે કોઈ પણ ઇવેન્ટ મોટી મેગા ઇવેન્ટ્સ જ્યારે કરવાની હોય અને આટલું મોટું પ્લેટફોર્મ મળતું હોય, ત્યારે ખરેખર પ્રાઉડનો વિષય તો ખરો જ. ગ્લોબલ લેવલે આપણે જ્યારે આપણા લીડર અને એના નામનું સ્ટેડિયમ એ જ્યારે આપણે જોઈએ ત્યારે અત્યારે તમે જોશો ને જીગરભાઈ, કે હું અત્યારે આવીને તો ખરેખર રોડ રસ્તાઓ ઘણા બધા ટ્રાફિકમાં ઓછું હતું ટ્રાફિક, કારણ કે સાંજનો સમય તો હંમેશા ટ્રાફિકવાળો જ હોય, પણ લોકો આટલા બધા ક્રિકેટના ચાહકો જેના માટે આ જે વસ્તુ થઈ
અને એ લોકો એની રીતે એ આટલું યુઝ પ્રમાણમાં આવે અને જુએ અને આનંદ કરે સ્પોર્ટ્સ માટે, તો એ ખરેખર જ પ્રાઉડ વિષય થઈ ગયો કહેવાય. કારણ કે જો રોજગારી પણ ત્યાં એટલી બધી મળી જાય, સ્પેશિયલ આપણી મેટ્રો ટ્રેન પણ ચાલતી હોય અને બધાને રોજગાર બી મળે અને આનંદ પણ મળે અને લોકો બહારથી આવે પણ ખરા. ટુરિઝમનું ભાઈએ કહ્યું એ રીતે ટુરિઝમનું પણ એક સેન્ટર બની જાય. એટલે આ તો ખરેખર બહુ જ પ્રાઉડનો વિષય થઈ ગયો જીગરભાઈ. બિલકુલ સાચી વાત છે, કારણ કે એનો ફાયદો આપણે અત્યારે જ જોઈ શકીએ છીએ આપણા ટીવી સ્ક્રીન પર જે રીતનો ઉત્સાહ જોવા મળ્યો છે. કુલદીપભાઈ, સ્પોર્ટ્સ ટીચર તરીકે હવે મારે આ મેચની પર થોડી ચર્ચા કરવી છે. લોકોનો ઉત્સાહ, આમ તો કહેવાય કે ભારતની અંદર ક્રિકેટ એ સ્પોર્ટ્સની પણ એક ધર્મ થઈ ગયો છે. આપણે આ વર્ષોથી જોતા આવ્યા છે. તમે 90s 80s કિડને મળશો તો એ વખતે પણ મોહમ્મદ અઝરુદ્દીનથી લઈને સચિન તેંડુલકરથી લઈને એ આખો એરા, એ વખતે પણ આ ક્રેઝીનેસ, આ પાગલપન ટુવર્ડ્સ ક્રિકેટ રહી છે. પણ જ્યારથી આઈપીએલ આવ્યું છે તો એનો ચાર્મ, એનો સ્પાર્ક, એનો ઉત્સાહ, એનો ઉમંગ કંઈક અલગ જ સ્તરે જોવા મળી રહ્યો છે. અને એવામાં જ્યારે આઈપીએલની ફાઇનલ મેચ અમદાવાદમાં હોય તો તમે શું કહેવા માંગો છો? કે તમે પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને મળતા હશો, ટ્રેન કરતા હશો, સ્પોર્ટ્સને લઈને કેવા પ્રકારનું વાતાવરણ થવા જઈ રહ્યું છે? ડેફિનેટલી આપણે જોઈએ તો આ એક ઇવેન્ટ એવી છે જે વૈશ્વિક સ્તરે સૌથી મોટી ઇવેન્ટ લીગ મેચીસની અંદર ગણી શકાય અને ક્રિકેટને સૌથી આગળ વધારનાર જો કોઈ ઇવેન્ટ હોય તો એ આઈપીએલ છે. સેકન્ડલી અર્નિંગ બેઝ અને સ્પોર્ટ્સ, આ બંનેની દ્રષ્ટિએ પણ તમે જોશો તો નાના બાળકોથી લઈ અને મોટા સુધી ફિટનેસ લેવલે જો તમે વાત કરો તો આની અંદરથી ઘણા બધા એવા પ્લેયર્સ છે જે ઇન્સ્પિરેશન બન્યા છે ઘણા બધા લોકોના, જે નાના બાળકોથી લઈને મોટા સુધી એમને ફિટનેસ લેવલ માટે આગળ વધારવા પ્રેરિત કરે છે. વાત કરીએ મેચની તો બંને ટીમો ફર્સ્ટ ટાઈમ સામે સામે આવી રહી છે ફાઇનલની અંદર અને આને લઈને ઘણો બધો ઉત્સાહ છે. ઘણી બધી કોન્ટ્રોવર્સીસ થઈ છે બંને બંને ટીમોની અને એટલા બધા હ્યુજ ફેન્સ છે આ બંને ટીમો માટેના કે વી કેન નોટ સે એનીથિંગ ઓન ફોર ધ ફાઇનલ. સો એઝ અ સ્પોર્ટ્સ ટીચર આઈ ફીલ કે કોઈ પણ સ્પોર્ટ્સ હોય, એ ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, કોઈ પણ સ્પોર્ટ્સ હોય, એ દરેકનું એક ઇન્સ્પિરેશન હોવું જોઈએ જે તમારા ફિટનેસ લેવલ માટે તમને પ્રેરિત કરે હંમેશા. તમે વાત કરો વિરાટ કોહલીની કે રજત પાટીદારની અથવા તો શ્રેયસ અય્યરની, તો યુ કેન સી ધેર ફિટનેસ લેવલ. અને એ લોકો, તમે તો કદાચ જોયું હશે કે શ્રેયસ અય્યરને ખાલી 4 જ કલાકની ઊંઘ થઈ હતી જ્યારે એ બીજી મેચ રમ્યો અને એ પછી તરત બેક ટુ બેક આ ફરી રમવાનું છે. અને લુક એટ ધ એટમોસ્ફિયર, એટલું હ્યુમિડ અને એટલી બધી જેની અંદર તમારે શારીરિક શક્તિઓની વાપરવી પડે એવા ટાઈમમાં તમે એક સ્પોર્ટ્સ ટીચર તરીકે હું જોઉં કે એની ફિટનેસ લેવલ તમને બહુ જ ઇન્સ્પિરેશન આપી શકે એવું છે, રાઈટ. અને રિગાર્ડિંગ મેચ, આપણે આઈપીએલની વાત કરીએ તો ઇટ ઇઝ મોસ્ટ ફેમસ ફાઇનલ ટુડે. આપણે એવું કહી શકીએ કે જેની અંદર બંને ટીમો ફર્સ્ટ ટાઈમ કપ માટે લડી રહી છે. નથી અત્યાર સુધીમાં આરસીબીને કપ મળ્યો કે નથી પંજાબને મળ્યો. અને બંને માટે આ કરો યા મરો જેવી સ્થિતિ છે, કેમ કે એક ટીમ 18 વર્ષની રાહ જોઈને ફાઇનલમાં આવી છે અને એક ટીમને 9 વર્ષ રાહ જોવી પડી છે ફાઇનલમાં આવવા માટે, છતાં પણ કપ તો નથી જ મળ્યો. સો બંનેને ફર્સ્ટ ટાઈમ કપ લેવાનો છે અને એ બંને પોતાનું સર્વસ્વ આપી દેશે આ મેચ દરમિયાન. સો ધીસ વુડ બી ધ ફર્સ્ટ એન્ડ વી કેન સે ફોરમોસ્ટ સૌથી બેસ્ટ આઈપીએલની ફાઇનલ જોવા મળશે આપણને. બિલકુલ સાચી વાત છે, કારણ કે 9 અને 18 વર્ષનો જે આ પીરિયડ રહ્યો છે એના કારણે પણ એક લોકોનું એક્સાઇટમેન્ટ વધ્યું છે અને એના કારણે ક્યાંક સટોડિયાઓમાં પણ જે રીતે આપણે માહોલ જોતા હોઈએ છીએ જે કાયદેસર નથી, પણ હવે ચારે બાજુ જે ચાલી રહ્યું છે એને જોતા અલગ અલગ ધોરણે માહોલ ગરમાઈ રહ્યો છે. પરંતુ આ તમામની સાથે એ તો આગામી 2-3 કલાકમાં ખબર પડી જ જશે. પણ અમદાવાદના રોડ રસ્તા પર વિચારો, મેચ આરસીબી છે, મેચની બીજી ટીમ પંજાબ છે, પરંતુ આ માહોલ ગુજરાતમાં બની રહ્યો છે. આનાથી વધારે સારું શું હોઈ શકે? સાગરભાઈ, હવે આખી ઘટનાને લઈને સ્પોર્ટ્સ તરફી બી લોકોનું એક વલણ વધ્યું હશે એવું લાગે છે યુવાઓની અંદર, કારણ કે જે રીતે આઈપીએલમાં મેચિસ થઈ રહી છે, નમો સ્ટેડિયમમાં જે થઈ રહી છે, ગુજરાત કે અમદાવાદના લોકોનો ઉત્સાહ અને ઇન્વોલ્વમેન્ટ પહેલાં પાર્ટ ટાઈમ કે સાઇડ એક્ટિવિટી તરીકે જોવાતી હતી અને હવે સ્પોર્ટ્સમાં હવે લોકોનો રસ વધશે, યુવાઓનો દેખાઈ રહ્યું છે. સર, અમે જે સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલમાં અમારે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ એન્ડ બીજી કો કરિક્યુલર એક્ટિવિટીઝ વધારે થતી હતી, રાઈટ. સો એ ટાઈમના પેરેન્ટ્સ, કે અમારા પેરેન્ટ્સો કેવા હતા કે આના સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારે કરાવે છે, કો કરિક્યુલર એક્ટિવિટી વધારે કરાવે છે, તો આ સ્કૂલમાં ના મૂકો, જ્યાં ભણતર હોય મૂકો. બટ નાવ ઇફ યુ ટોક ટુ ટુડેઝ ટાઈમ, રાઈટ, અત્યારના પેરેન્ટ્સો એવા છે ભાઈ ભણતર થવાનું હશે થશે,
એના ઇન્ટરેસ્ટમાં અત્યારના બીજી કો કરિક્યુલર એક્ટિવિટી શું છે, બિકોઝ અહીંયાથી શું, ઇફ યુ હેવ અ વેરી ગુડ એક્ઝામ્પલ, વૈભવ સૂર્યવંશી એક બહુ સરસ એક્ઝામ્પલ છે, જે 14 વર્ષના છોકરાને એક જે સ્ટેજ મળ્યું છે એટલે એને જોઈને ઘણા બીજા છોકરાઓ ઇન્સ્પાયર થાય છે. કરેક્ટ. એવો એક ઉદાહરણ છે, વેન આઈ વોઝ અ ટીચર ત્યારે એક છોકરો હતો જેની 10th ની એક્ઝામ અને દિલીપ ટ્રોફીની મેચ બંને સેમ ટાઈમે હતી. તો એના પપ્પા એટલા સપોર્ટિવ હતા કે ભાઈ તું 10th ની એક્ઝામ આવતા વર્ષે પાછી આપી દઈશ, પણ દિલીપ ટ્રોફીમાં અત્યારે તારી કન્સિસ્ટન્સી જડાય એના માટે તારે મેચ આપવી જરૂરી છે. સો વોટ હેપન્સ કે એક ફોકસ, ડિટર્મિનેશન, એવું સ્ટેજ પ્લેટફોર્મ મળવા માંડ્યું છે બધા બાળકોને, તો વલણ એ તરફ હવે જઈ રહ્યું છે. બિલકુલ સાચી વાત છે. ક્યાંક મીનાબેન એવું કહી શકાય કે યુવા આ ક્રિકેટ માટે એક એવો પણ સમય હતો કે માત્ર જેટલા પણ છોકરાઓ છે, પુરુષ જાતિના લોકો છે, એ લોકોનું એક રસ, વલણ, શોખ અને એ તરફનું એક ઈચ્છા વધતી જતી જોવા મળતી હતી. પણ વિમેન્સ વર્લ્ડ કપ પણ આપણે જોયા કેટલા ટાઈમની અંદર જોવા મળ્યા. એના કારણે અને અત્યારે તમે જોઈ શકો છો કે આ મેચને નિહાળવા માત્ર યુવાઓમાં જ નહીં પણ યુવતીઓ, ઘણા બધા લોકો, તમામ કાસ્ટના, તમામ જેન્ડરના મિક્સ થઈને સેલિબ્રેટ કરી રહ્યા છે. તો આનો માહોલ જે છે એ વિકાસ માટે અને સાથે સાથે કહેવાય કે સ્પોર્ટ્સ માટેના ઇન્ટરેસ્ટ માટે, ભવિષ્ય માટે બહુ મોટું એક ઉદાહરણ બનવા જઈ રહ્યું છે. બિલકુલ જીગરભાઈ, જો એક વસ્તુ છે, પહેલાંની વાત તમે કરીને તો એ ઉપર હું વાત કરું તો પહેલાં તો દીકરીઓ માટે સ્પોર્ટ્સ, મહિલાઓ માટે સ્પોર્ટ્સને બહુ ઉદાસીનતાથી જોવામાં આવતું મને લાગે છે કુલદીપભાઈ પણ એના પર ફોકસ કરી શકશે. હાજી, હા, કુલદીપભાઈ એકચ્યુઅલી પહેલા જેમ મીનાબેન કીધું એમ કે અને આપ પણ જીગર સર આપે જેમ વાત કરી કે પહેલા બોયઝને વધારે પ્રેફરન્સ આપવામાં આવતું હતું, જ્યારે ગર્લ્સને થોડુંક ઓછું પ્રેફરન્સ. પણ હવે તમે જુઓ વિથ ધ ટાઈમ અને જે રીતના ગર્લ્સ જે રીતના આગળ વધી રહી છે, એકલું એક પર્ટિક્યુલર સ્પોર્ટ્સ નહીં પણ તમે કોઈ પણ સ્પોર્ટ્સ લો, સ્વિમિંગથી લઈને એથ્લેટિક્સ લો કે ક્રિકેટ લો કે ફૂટબોલ લો, કોઈ પણ જગ્યાએ ગ્લોબલ લેવલે ગર્લ્સની પાર્ટનરશિપ સ્પોર્ટ્સ લેવલે વધી ગઈ છે. આવિનાબેન પટેલ પેરાલિમ્પિક ટેબલ ટેનિસ. યસ. અને બીજું તો એ જીગરભાઈ કે પહેલાંના જમાનામાં દીકરીઓને એટલું બધું નહોતા આપતા, પણ હવે એ જે સ્પોર્ટ્સનું એક ઇમ્પોર્ટન્સ વધી ગયું છે લાઈફમાં, એ તમે જુઓ તોય સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવે તમારામાં અને તમે પોતે રમો તો પણ. એટલે આ જે વસ્તુ માઇન્ડમાં ડેવલપ થાય ને કે કારણ કે આ જે યુવાનોમાં, અત્યારના બાળકોમાં, ટીનેજના બાળકોથી માંડીને યુવાનો અને બધા જ જે જોતા હોય, હવે હું એને એક સાયકોલોજીકલ રીતે જો જોઉં ને તો એ લાગે કે જો તમે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટેડ હો, આવા સરસ મોટા મોટા પ્લેટફોર્મ મળતા હોય, કોચ પણ સારા મળી જાય અને સરસ રીતે છોકરાનું લાઈફ સ્પોર્ટ્સમાં આગળ ફ્યુચર બનાવતા હોય, તો આ જે વસ્તુ જે છે ને એનાથી માણસ એક વસ્તુ તો શીખે જ, ફેલિયરને પચાવતા શીખે. હું આ દ્રષ્ટિને વધારે મહત્ત્વ આપું છું કે દીકરી હોય, દીકરી એની કોઈ પણ વ્યક્તિ હોય, એ સ્પોર્ટ્સને પોતાના મગજમાં, પોતાની લાઈફમાં કે પોતાની રીતે ક્યાંક ને ક્યાંક જો જગ્યા આપે, સ્થાન આપે ને, તો એ વ્યક્તિના જીવનમાં ક્યારેય એવું ના થાય જ્યારે અડધા તો ઘણા બધા કેસીસ એવા બને છે, લોકો ટ્રોમામાં ને પેલામાં, કારણ કે હું હારી ગયો, એક નાની હારથી માણસ બહુ જ નિરાશ થઈ જતો હોય છે, ડિપ્રેશનમાં. એની જગ્યાએ સ્પોર્ટ્સમાં એવું હોય છે કે નહીં, વધારે જુસ્સો આવે કે આ હું હાર્યો ને તો હવે નેક્સ્ટ ટાઈમ તમે જોઈ લઈ, હું બતાવી દઈશ તમને. તો એ હારને પચાવવાની એક કળા આપણને લોકોને જીવનમાં આવે છે અને એના લીધે આપણા જે જીવન પ્રત્યેના જે દ્રષ્ટિકોણ છે ને એ ઘણા સરસ બની જતા, હેલ્ધી બની જતા હોય છે. અને તમે જે કીધું કે ગુસ્સો નહીં આવે, અને કદાચ ઇન કેસ ગુસ્સો આવે પણ છે તો એ ગુસ્સો એ બતાવે છે કે કેવી રીતે કમબેક કરવું, કેવી રીતે હું પરફોર્મન્સ આપીશ. યસ, હું સારું પરફોર્મ, એ ચાહે કોઈ બી એક્ઝામ હોય, સ્પોર્ટ્સની કોઈ પેલી હોય કે પછી લાઈફની કોઈ એક્ઝામ્પલ હોય, કોઈ રિલેશનશિપ હોય, કોઈ એક્ઝામ હોય કે કોઈ સ્પોર્ટ્સની કોઈ પેલી હોય, તો એમાં તમને એકવાર હારો તો તમને એમ થઈ જાય કે નહીં, હવે નેક્સ્ટ ટાઈમ તો હું મારું વધારે ફોકસ આપીશ, વધારે હું મહેનત કરીશ અને હું આ જીતીને બતાવીશ. તો આ બધી વસ્તુ છે. એડ ઓન ધ મેન્સ પોઈન્ટ, એકચ્યુઅલી એની અંદર એવું છે કે હાલમાં ગવર્મેન્ટ પણ તમે જોશો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે તો બંનેની અંદર સ્પોર્ટ્સ કોટા એડમિશન્સ પણ ઓપન થયા છે. લાઈક સ્પોર્ટ્સ જે તમે અત્યાર સુધી જે એડમિશનો થતા હતા એ ફક્ત મેરિટ લિસ્ટ પર બનતા હતા, એની સાથે સાથે હવે સ્પોર્ટ્સ કોટાના એડમિશનો ઓપન થયા, જેની અંદર સ્કૂલ લેવલે તમે કોઈ અચીવ કર્યું હોય અથવા તો કોલેજમાં તમે એડમિશન લેવા જાઓ ત્યારે તમે
એજ્યુકેશન સાથે કો કરિક્યુલરમાં કેટલી તમે બેનિફિટ લીધો છે અથવા તો તમે કેટલું અચીવમેન્ટ લીધું છે તો એના પણ પોઈન્ટ્સ એડ થાય છે. અને તમે બ્રાન્ડેડ યુનિવર્સિટીઝ જો તો આઈ વુડ નોટ સે નેમ્સ, પણ તમે બ્રાન્ડેડ યુનિવર્સિટીઝ જોશો તો એની અંદર તમે પર્સન્ટેજની સાથે સાથે આ એક્ટિવિટીઝમાં કેટલો પાર્ટ લીધો છે અને તમે એ કોલેજને કઈ જગ્યાએ બેનિફિશિયલ છો એજ્યુકેશનની સાથે સાથે, તો એના પર્પઝથી પણ હવે સ્કૂલોની અંદર સ્પોર્ટ્સને એટલું બધું મહત્વ આપે છે કે જેના લીધે છોકરાઓને નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ અબ્રોડ પણ આનો બેનિફિટ મળી રહ્યો છે. એટલે સ્પોર્ટ્સ જે પેરેન્ટ્સો અત્યારે એમના છોકરાઓને ઇન્વોલ્વ કરે છે આની અંદર, એ હવે એ પેરેન્ટની કેટેગરી આવી છે જે છોકરાઓને એ નહોતું મળ્યું ને એમને એમના બાળકોને આપવું છે. એમાં એક ખાસ વસ્તુ કહું છું, Yes, આ કુલદીપભાઈ સરે કહ્યું ને એ મુજબ મારી જ ડોટર કુલદીપ સરના હાથ નીચે સ્પોર્ટ્સમાં કંઈક ને કંઈક કરતી રહી છે, શીખી છે, અને આજે દુબઈમાં જ્યારે એ કોલેજમાં હતી ત્યારે એનું પરફોર્મન્સ એ પ્રકારનું રહ્યું છે. એટલે એ હું પ્રાઉડ ફીલ કરું છું કે થેન્ક યુ કુલદીપ સર. તો આ રીતે આપણે આપણા બાળકોને આવી રીતે આગળ લાવી શકીએ છીએ. અને સ્પોર્ટ્સનું જીવનમાં ખરેખર બહુ જરૂરી છે. અને આવા જ્યારે મોટા મોટા પ્લેટફોર્મ મળતા હોય ને અને લોકો રમવા આવતા હોય એટલે લોકોનો એક આખો મોટો માહોલ ઊભો થઈ જતો હોય છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તો એ ડિસિપ્લિન શીખે છે સ્પોર્ટ્સથી, જે અત્યારના સમયમાં એ ખૂબ જરૂરી છે. રાઈટ. આપણે ક્યારે બી કોઈનું એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ તો ડિસિપ્લિન લર્નિંગ ઇઝ ધ બેસ્ટ થિંગ વોટ અ ચાઇલ્ડ લર્ન્સ ફ્રોમ સ્પોર્ટ્સ. કરેક્ટ, બિલકુલ સાચી વાત છે. આપણી સાથે વિરેન્દ્ર વેગડા જેઓ ક્રિકેટ કોચ છે તેઓ પણ જોડાયા છે. વિરેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું TV30 ની ચર્ચા છડે ચોકમાં. સાથે જ આપણી સાથે જોડાયા છે નવલ આર ખોપકર, જેઓ એમ્પાયર છે, પારુલ યુનિવર્સિટીના હેડ પણ છે. નવલભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. વિરેન્દ્રભાઈ, આપ ક્રિકેટ કોચ છો અને ક્રિકેટની આ મહા ઇવેન્ટ, મહા મુકાબલો, IPLની ફાઇનલ મેચ, એ પણ નમો સ્ટેડિયમ એનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. કેવો ઉત્સાહ આપે લોકોની અંદર જોયો છે અને આનાથી શું ફરક આપ મહેસૂસ કરી રહ્યા છો? એક સમય હતો કે જ્યારે મોટી મેચ હોય તો આપણે કાં તો બેંગ્લોર હોય, કાં તો લોર્ડ્સનું મેદાન હોય, કાં પછી કોલકાતા કે પછી આપણે વાનખેડે સ્ટેડિયમની આપણે વાત કરતા હતા. પરંતુ હવે આપણને ખબર જ છે કે જેટલી મોટી મેચ એટલી નમો સ્ટેડિયમની શક્યતા વધારે. એનાથી તમે કેવો ઉત્સાહ લોકોનો જોઈ રહ્યા છો? જે ક્રિકેટ અને સ્પોર્ટના જેની પર આપણી વાત ચાલતી હતી એમાં ખરેખર જે આપણું જે સ્પોર્ટ હતું પહેલા, જે આપણા બાપ દાદાથી હતું, જે આપણે સ્પોર્ટ કમ રમતા હતા, એ આખું ડિફરન્ટ થઈ ગયું છે હમણાં. આપણે સ્પોર્ટ એના માટે રમતા હતા કે એના લીધે જે આ છોકરાઓ આજકાલ જે ડિપ્રેશનમાં જાય છે, એ સ્પોર્ટ એટલા માટે રમતા કે સ્પોર્ટમાં આપણને શીખવવામાં આવે છે કે કોઈ પણ સિચ્યુએશનમાં આપણે હારવું ના જોઈએ. એના માટે પહેલા સ્પોર્ટ હતું. હવે સ્પોર્ટ એવું થઈ ગયું છે કે ફક્ત કેરિયર માટે અને પૈસા માટે. હમણાં જે આપણી ગવર્મેન્ટ છે, જે મોદી સાહેબે જે ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા જે કર્યું છે, જે એટલીસ્ટ છોકરાઓને તમે કોઈ જગ્યાએ બીજે પૈસા મળે કે ના મળે, કેરિયર બને, કે સ્પોર્ટમાં તમે તમારું કેરિયર બનાવી શકો છો, એના માટે બહુ સારું આપણા પ્લેટફોર્મ આપણે આપ્યું છે. આપણે ગુજરાત ગવર્મેન્ટે ખેલ મહાકુંભ ચાલુ થયું, એનાથી આગળ ઉપર ખેલો ઇન્ડિયા થયું. ક્રિકેટમાં એટલો બધો પૈસો છે, ક્રિકેટમાં કેરિયર છે. પછી જે ગવર્મેન્ટે સ્કીમો મૂકી છે આપણી સ્કૂલ ગેમની, SGFI, એમાંય તમને કેરિયર બનાવવા મળે છે. ભણવામાં તમને ભણવાની સાથે તમે સ્પોર્ટ પર રમી શકો છો. પહેલા એવું હતું કે પર્સન્ટેજ આવે તો તમને એડમિશન મળતું હતું. હવે એવું છે કે તમારો પર્સન્ટેજ ના હોય પણ તમે નેશનલ રમ્યા હોય, ઇન્ટરનેશનલ રમ્યા હોય, એના હિસાબે તમને એડમિશન મળી શકે છે. એટલે બહુ વાઇડ આ ગવર્મેન્ટે ઓપન કર્યું દરેક સ્પોર્ટવાળા માટે. અને જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વાત કરો, ક્રિકેટની જે વાત કરો છો, એ તો આપણે ઇન્ડિયા માટે ગર્વની વાત છે કે આપણે આખા ઇન્ડિયામાં આટલું સારું સ્ટેડિયમ બનાવ્યું છે મોદી સાહેબે, અને જે ક્રિકેટના લેવલે લઈ ગયા છે. બિલકુલ, બિલકુલ, ચોક્કસથી. વિરેન્દ્રભાઈ, હવે તમારું શું કહેવું છે આ બાબતે લઈને? એક તો સૌથી પહેલા જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યું, એ જગ્યાએ આપણે વર્લ્ડ કપનો ફાઇનલ રહીમાં IPLના મેચીસ રમાય છે, એટલા મેચીસ એ ગુજરાતને બહુ મોટું સ્ટેજ મળ્યું કહેવાય. કારણ કે સૌથી પહેલા આપણે આટલા બધા મેચીસ આપણા ગુજરાતને મળતા નહીં. હવે આટલા બધા મેચીસ, સારા સારા મેચીસ આવે છે, લોકોને આટલો બધો ફાયદો થાય છે. હોટલ લેવલે, લોકલ લેવલે જે કોઈ બેનિફિટ બિઝનેસ થતું હોય, એ પ્લસ પોઈન્ટ છે આપણા માટે. આટલું મોટું પ્લેટફોર્મ જો ગુજરાતના છોકરાઓને મળે તો ગુજરાતના છોકરાઓ તો સ્વાભાવિક છે કે આપણા લોકો હાર્ડ વર્કર છે, અને આપણે લોકો હાર્ડ વર્ક કરીને આપણે ઉપર પહોંચવા માટે બધા તૈયાર જ હોય છે. ને અહીંયા આપણા ઉપર સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમને યાદ કરીએ ત્યારે
આપણે એ વાત આપણને યાદ આવે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર ત્યાં બેઠા છે, તો એનાથી ગર્વની મોટી વાત કોઈ હોય જ ન શકે. એટલે બેઝિકલી છે ને ક્રિકેટ નું જે ડેવલપમેન્ટ ગુજરાત, બરોડા, સૌરાષ્ટ્ર જે લેવલે થયું છે, જેમ કે સૌરાષ્ટ્ર માટે રવિન્દ્ર જાડેજા રમે છે, આવા ક્રિકેટરો આપેલા છે, પ્લસમાં ગુજરાતમાંથી પાર્થિવ પટેલ, એટલે ટૂંકમાં આપણું જે ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટ તો આપણી કોઈથી છૂપું રહે એવું નથી. અને જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા પછી જે મેચિસ આવે છે, જે બધાનો લોકોનો ઉત્સાહ છે કે 1 લાખ સ્ટેડિયમ છે, 1 લાખ કમાઈ શકે છે, તો 1 લાખ માણસોથી ભરેલું સ્ટેડિયમ હોય છે, એ આપણા ગુજરાતના ક્રિકેટ પ્રેમ દર્શાવે છે. એટલે તો આટલા બધા ત્યાં જોવા જઈએ, દર મેચમાં ગમે તે મેચ હોય આપણા સ્ટેડિયમ ભરેલું જ હોય છે. એટલે ગુજરાતના લોકોને આટલો ક્રિકેટ પ્રેમ છે, એ આના ઉપરથી આપણે સાબિત કરી શકીએ. બિલકુલ બિલકુલ જી, તમારી વાત બિલકુલ સાચી છે. કુલદીપભાઈ, હવે માત્ર ક્રિકેટ નહીં, હવે એવું લાગે છે કે આ સ્પોર્ટ્સના કારણે બાકીના સ્પોર્ટ્સને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે અથવા વધી રહ્યું છે છેલ્લા કેટલાક સમયની અંદર? ડેફિનેટલી સર, તમે જોશો તો ક્રિકેટ એક ટીમ ગેમ છે, એની સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ ગેમ્સ પણ એટલી જ ડેવલપ થઈ રહી છે. તમે એક્ઝામ્પલ લઈ લો નીરજ ચોપરા, એ સેટઅપ એન એક્ઝામ્પલ કે જેની અંદર એથ્લેટિક્સ એક અલગ મુકામ પર પહોંચી ગયું છે. આજે તમે દેવગઢ બારિયા જોશો આપણા ગુજરાતની અંદર, તો એ એથ્લેટિક્સ માટેનું એક હબ છે, જેની અંદર માત્ર એથ્લેટિક્સના સ્ટુડન્ટ્સ જ ત્યાં જાય છે અને ત્યાં તૈયારી કરે છે. સો એવી રીતના જેમ સાહેબે વાત કરી, ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા એ એક એવું પ્લેટફોર્મ છે જેની અંદર ઇન્ડિવિજ્યુઅલ અને ટીમ ગેમ્સ આ બંનેના પ્લેયરોને પેરેલલી ઉપર પહોંચાડવાની અને એની અંદરથી સોર્ટ આઉટ કરી અંડર 15, અંડર 14, 15, 17, 19 અને ઓપન એજ ગ્રુપ, આ બધા એજ કેટેગરીના સ્ટુડન્ટ્સને ઉપર લેવલ સુધી લઈ અને એની અંદરથી ઇન્ડિયા ટીમ માટે ફેચ કરવામાં આવે છે. અને એવી જગ્યાએથી સ્ટુડન્ટ્સ ઉપર આવે છે જેનું આપણે કદાચ નામ પણ ના સાંભળ્યું હોય, એવી જગ્યાઓના સ્ટુડન્ટ્સ એટલા હાયર લેવલ ઉપર પહોંચે છે. અને ડેફિનેટલી આપણે એને એક રિમાર્ક તરીકે ગણી શકીએ કે સ્પોર્ટ્સને માત્ર અને માત્ર એન્જોયમેન્ટ માટે નહીં, પરંતુ રિક્રિએશન માટે નહીં, પરંતુ એક પોતાના કરિયર ઓરિએન્ટેડ બનાવવા માટેના પણ પ્રયત્નો હવે સરકાર આપી રહી છે, એને પ્રોત્સાહન આપી રહી છે. તમે જોશો સ્કોલરશિપ્સ આપે છે સરકાર, લાઈક ખેલ મહાકુંભની અંદર અગર કોઈ વિજેતા થાય છે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર, તો એને 5,000 રૂપિયા દર મહિને, 2,500 રૂપિયા દરેક ઇન્ડિવિજ્યુઅલ ગેમ્સની અંદર, ટીમ ગેમ્સની અંદર આપવામાં આવે છે. તો દેટ ઇઝ એન એક એવું અચીવમેન્ટ આપી રહી છે કે જેના માટે લોકો સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપી રહ્યા છે હવે. સો બાળકોથી લઈ અને મોટેરા સુધી તમે વિચારો, ખેલ મહાકુંભ તો 90 વર્ષ સુધીના લોકો રમી શકે છે. તો એ પણ એક બહુ મોટું છે કે દરેકને પોતાના ફિટનેસ પ્રત્યે ભાન, સભાનતા રાખવા માટે સરકાર પ્રયત્નશીલ છે. તો સ્પોર્ટ્સ માત્ર ને માત્ર રિક્રિએશન નહીં, પણ કરિયર ઓરિએન્ટેડ માટે પણ એક હવે મહત્વનું પાસું બની ગયું છે. બિલકુલ સાચી વાત છે. બીજું મીનાબેન, ખાસ કરીને કઈ ઇન્ડસ્ટ્રી તમને લાગે છે કે વારંવાર આપણે નમો સ્ટેડિયમની વાત કરી રહ્યા છે, તો અહીંયા જે પબ્લિક આવી રહી છે, માન લો 50-60 હજાર લાખ લોકો આવી રહ્યા છે, 70% આપણા લોકલ પણ હશે, તો 30% પણ આટલા બહારના હશે. એટલે કઈ ઇન્ડસ્ટ્રીને, ટ્રાવેલ, ટ્રાન્સપોર્ટ, હોટલ, ફૂડ સાથે સાથે બીજી કઈ ઇન્ડસ્ટ્રી તમને લાગે છે કે જેમાં એક મોટો વેગ અને ખાસ કરીને અમદાવાદ કોર્પોરેશનને મોટો લાભ મળતો હશે? બિલકુલ, જે ફૂડની એજન્સી કહો તમે, નાના ઘણા બધા એ ફૂડમાં ઘણા બધા આવી જાય કે ટ્રાવેલિંગમાં પણ ઘણા બધા એ થાય. હોટલ્સમાં બહુ બધા બુકિંગ એટલા પેક થઈ ગયા છે કે હોટલમાં રૂમ નથી મળતો, બરાબર છે. એટલે આવી ઘણી બધી વસ્તુઓને આમાં ડેવલપમેન્ટ થાય છે, એનો પ્રોગ્રેસ થાય છે અને ઘણું બધું લોકો માટે રોજગારીને લગતું પણ ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. એટલે આ જે વસ્તુ જે થાય છે એ ખરેખર બધા માટે, આપણા બધા માટે. યસ પ્લીઝ. જ્યારે તમે મહાકુંભના અંદર જોયું હોય ને, એ લોકો અહીંયાથી શીખ્યું. મહાકુંભના અંદર હોટલ્સો બધી પેક હતી, તો એ લોકોએ શું હોમસ્ટે ચાલુ કર્યા હતા. સેમ વસ્તુ અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુનું 1.5 કિલોમીટર તમે ફરો, બરોબર, બધાના ઘરના ઉપરના જેટલા બી રૂમો હશે ને, 1-1, 2-2 રૂમ, એ બધા વન ડે માટે આપેલા હોય. See, now this is ભલે ડે અહીંયા 10 મેચો થઈ, 10 forget there is called something homestay કહેવાય છે, જે ફોરેનમાં બી કન્સિડર થાય છે, જેને હોટેલમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. આઈ ગેસ કંઈક છે. તો મને લાગે છે કે ટેમ્પરરી સોલ્યુશન ટુરિઝમ માટે એ લોકો હોમસ્ટે ઊભો કરી દે કે એક દિવસ માટે આયા છે, આયા ના આયા એમનું કામ પતાવ્યું ને નીકળી ગયા. ધીસ ઇઝ જસ્ટ ફોર રિક્રિએશન, દે ડોન્ટ હેવ ટુ સ્ટે ફોર લોંગ, રાઈટ, જસ્ટ અ વિઝિટ. હવે અહીંયાના લોકલ છે, આજુબાજુ વાળાઓને
કદાચ બિઝનેસ કરવું કે કંઈક કમાવું જે ડિફિકલ્ટ થતું હોય ને એમની પાસે ઘર જ હોય યા કોઈની પાસે કોઈ ઇન્કમ સોર્સ નથી ને ખાલી ઘર છે તો એ ડેવલપ કરે છે. બીજા એમના ઘરની બહાર અત્યારના તમે મોટેરા સ્ટેડિયમવાળા પટ્ટે જાઓ, બધા ટી શર્ટો લઈને બેઠા હશે, પેઇન્ટિંગ કરતા હશે, બરોબર, યા પાણીની બોટલ લઈને બેઠા હશે, બરોબર. સો અલ્ટિમેટલી વોટ દે આર ગેટિંગ, એમને એક ઇન્કમ જ મળી રહી છે ને, મોબાઈલ સાચવવા માટે. યસ, પાર્કિંગ કે મારા ઘર આગળ પાર્ક કરી દો. યસ, એ સાથે બીજી એક મોટી વસ્તુ કે એ જે એરિયા છે ને એનો 2 કિલોમીટર સરાઉન્ડિંગ એરિયા એના પ્રાઇસ બી વધી ગયા છે માર્કેટમાં. સ્ટેડિયમ માત્ર ગ્રાઉન્ડ નથી. તમે કદાચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ જોયું હશે, એ જ થીમ ઉપર આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એની અંદરની ગેલેરી પણ જોવા માટે ઘણી બધી સ્કૂલો, કોલેજો ત્યાં વિઝિટ કરે છે અને એ લોકોને વિઝિટ કરવામાં આવે છે કે તમે સ્ટેડિયમ જુઓ. એટલે ફક્ત રમવા માટે નહીં, પણ એક પ્રકારનું આકર્ષણ છે લોકો માટે કે અંદરની થીમ કેવી છે. So that is also બેસ્ટ ટેકનોલોજી they have used. યસ, ટેકનોલોજીકલ સ્ટાન્ડર્ડ્સ બી હાઈ છે એના. એટલે મને લાગે છે કે જેમ કે આપણે એરપોર્ટની વાત કરીએ તો હિથ્રો એરપોર્ટની વાત આવી જાય, સ્પોર્ટ્સની વાત કરીએ તો લોર્ડ્સનું એક પીચ છે અને એ મેદાન આપણને ઇંગ્લેન્ડ યાદ આવી જાય. પણ હવે ભવિષ્યની અંદર અને અત્યારથી ટ્રેન્ડ ધીરે ધીરે શરૂ થઈ ગયો છે કે વર્લ્ડ વાઇડ એટલીસ્ટ ક્રિકેટની વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હંમેશા કેન્દ્ર સ્થાને હશે ને હશે. વિરેન્દ્રભાઈ, તમારું શું કહેવું છે કે હવે સ્પોર્ટ્સને લઈને આપણે આટલી ચર્ચા કરી રહ્યા છે, યુવાઓ પર તમને મારા પ્રશ્ન એ પૂછવો છે કે એક સમય, જે મેં આપણા સ્ટુડિયોના ગેસ્ટે પણ પૂછ્યો, કે એક સમય એવો હતો કે માત્ર મેલ ડોમિનન્ટ ફિલ્ડ થઈ ગયું હતું સ્પોર્ટ્સમાં અને ક્રિકેટ સુધી સીમિત હતું, બાકીની કોઈ સ્પોર્ટ્સ પર એટલું ફોકસ થતું નહોતું અને કોઈ ફિમેલને એટલું પ્રોત્સાહન નહોતું આપવામાં આવતું, બાળકીઓ માટે કોઈ વ્યવસ્થા નથી. પણ હવે તમને એવું લાગે છે કે અત્યારે આખી ઇન્ડસ્ટ્રી, સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીની અંદર, ચાહે કોઈ પણ સ્પોર્ટ્સ હોય, ચાહે મેલ હોય કોઈ ફિમેલ હોય, બધા માટે એક નવી વસ્તુ થઈ છે. પહેલાં એવું કહેવાતું હતું કે તમે સ્પોર્ટ્સમાં કામ કરી રહ્યા છો કે એના માટે ટ્રેન થઈ રહ્યા છો, કે તમારું પાર્ટ ટાઈમ છે, મેઇન એક્ટિવિટી શું છે, પણ હવે તો ફોકસ જ એ થઈ ગયું છે કે જે સ્પોર્ટ્સ છે તો બધું આવી ગયું. Yes, I think because of thanks to all the corporate peoples who are helping these things, they are spending the money for the the cricketers, for the all sports persons like hockey, football, cricket, kabaddi, pro kabaddi. This is all because of just corporate people investing money in the sports. એટલા માટે ત્યાંથી આ બધું પ્રોફેશનલિઝમ આવી ગયું છે. Correct. અને એ બધા માટે એટલું બધું સારું છે કે જે કોઈ લોકો ખાલી એમનેમ પણ ધારો કે T10 લીગ થાય છે કે T20 લીગ થાય છે, એમાં પણ ઘણા બધા યંગસ્ટર્સ, ઘણા બધા કોચિસ, ઘણા બધા ફિઝિયોસ, ઘણા બધા ટ્રેનર્સ, એ લોકોનું આખા વર્ષનું એ લોકોનું સેલેરીઝ એમાંથી નીકળી જાય છે કે જે એક T20 લીગમાં જાય છે કે એક ખાલી T10 લીગ કરે છે કે કોઈ ક્રિકેટર્સ ખાલી એમાં રમે છે. તો આ એક એટલું બધું પ્રોફેશનલિઝમ થઈ ગયું છે સ્પોર્ટ્સ. એ લોકોને બધાને એની ઉપર એનું ઘર પોતાના એના ઉપર ડિપેન્ડ થઈ જાય છે આખું. એટલે because of corporate લોકો નો થેન્ક્સ કહેવાનું, આપણે કોર્પોરેટર લોકોને કહી શકીએ જે લોકો ખરેખર આ ચલાવે છે. આપણું ડેવલપમેન્ટ થયું છે એમાં પ્રોફેશનલિઝમ આવ્યું છે એટલામાં. હવે પ્રોફેશનલિઝમ ના હોત એટલું તો આજે IPL છે એ લલિત મોદીએ ન શોધ્યું હોત તો આટલું પ્રોફેશનલિઝમ આવ્યું જ ન હોત. એટલે આ એક એવી વર્લ્ડની મોટી ઇવેન્ટ કહેવાય કે જેને આખું વર્લ્ડ જોવે છે. એવી જ રીતે ઘણી બધી લીગો એવી બધી થાય છે કે જેમાં આટલા બધા પ્રોફેશનલ ક્રિકેટરો રમે છે, એટલા બધા પ્રોફેશનલ કોચિસો જાય છે, એટલા બધા પ્રોફેશનલ ફિઝિયો ટ્રેનર્સ, આ બધાને એમાં કામ મળે છે અને બધાનું ડેવલપમેન્ટ એમાંથી થાય છે. એવી જ રીતે ફૂટબોલ લીગ થાય છે, એમાં પણ એટલું બધું પ્રોફેશનલિઝમ છે. વુમેન્સ લીગ થાય છે તો વુમેન્સ લીગની પણ IPL થાય છે. એ લોકોને પણ એમાંથી એક પ્રોત્સાહન મળ્યું છે કે ભાઈ લોકોને પણ 4-4 કરોડ રૂપિયા લોકો ફ્રેન્ચાઇઝીસ આપી શકે. એ કોર્પોરેટર લોકોને લીધે એટલું પ્રોફેશનલ આપણે થઈ શક્યા છીએ. the people who are investing in these things. અને અમે લોકો પણ અત્યારે અમારી સૌરાષ્ટ્ર પ્રો T20 શરૂ થવા જઈ રહી છે 7 તારીખથી. અને અમે લોકો પણ 7 તારીખથી 20 સુધી અમારી લીગ ચાલશે. 8 મેચીસ અમે લોકો છોકરાઓને આપવાના છે, એ પણ જીઓમાં લાઈવ આવવાના છે.
ઠીક છે, વેરી ગુડ. એમાં પણ ફ્રેન્ચાઇઝ ક્રિકેટ જ છે. ચોક્કસથી તમે પણ આવીને પ્રોત્સાહિત કરો છો, ખૂબ સારી વાત છે ને કરવા જ જોઈએ અચૂક, કારણ કે આ એક આપણને ખબર નથી કે કયું બાળક ભવિષ્યમાં કયા સ્થાને અચાનક પહોંચી જવાનું છે. એના તમામ એક્ઝામ્પલ મહેન્દ્રસિંહ ધોનીથી લઈને હમણાં વૈભવ સૂર્યવંશીની વાત કરી, બધા એના મોટા ઉદાહરણ છે. બીજું મારે એ કહેવું છે કુલદીપભાઈ, તમે કદાચ ઓબ્ઝર્વ કર્યું હશે કે 2008 પહેલાં, આમ તો 2000થી 2005માં વારંવાર એવી ઘટના ઘટી, પણ 8 પહેલાં સુધી ઇન્ડિયન ક્રિકેટની એક આખી પેટર્ન હતી. ખાસ કરીને ઇવન 2000 પહેલાં બી હું જોઉં તો મને લાગે છે સાગરભાઈ કે નવલભાઈ કે વિરેન્દ્રભાઈ વધારે સારી રીતે કહી શકશે, ઇવન મીનાબેનને પણ જો ક્રિકેટમાં રસ હશે તો કહી શકશે કે એક અલગ પ્રકારનું સ્લેજિંગ થતું હતું આપણા તમામ પ્લેયરને. સચિન તેંડુલકરનો આખો એક ઋતબો અલગ હતો, તે બેટથી જવાબ આપતા હતા, પણ મોટાભાગના લોકો શમી જતા હતા. વેસ્ટ ઇન્ડિઝ હોય, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા હોય, ઇનફેક્ટ સાઉથ આફ્રિકા હોય, ન્યુઝીલેન્ડના ઘણા જેન્ટલમેન પ્લેયર્સ હતા, પણ છતાં ઓવરઓલ એક આ પ્રકારનું વાતાવરણ હંમેશા રહ્યું. ત્યારબાદ સૌરવ ગાંગુલીની એન્ટ્રી થાય છે અને એ ડોમિનન્ટ થાય છે, વધારે એ જ ભાષામાં જવાબ આપે છે અને આખી ટીમને રેડી કરે છે. પણ આ વાતાવરણ આપણી ઇન્ડિયન ટીમ પર હંમેશા રહેતું હતું. એક અલગ પ્રકારનું સાયકોલોજીકલ એક પ્રેશર સ્લેજિંગથી કરવામાં આવતું હતું. પણ જ્યારે આઈપીએલ સ્ટાર્ટ થઈ, કહેવાય ને વિટામિન એમથી મોટું કશું નથી. આઈપીએલે જે રીતે વર્લ્ડના તમામ ક્રિકેટરોને એક કર્યાને ઓપોર્ચ્યુનિટી આપી અને બતાવી દીધું કે તમારો દેશ ડોલરમાં જે પે કરે છે એના કરતાં વધારે લક્ઝરી, વધારે ઓપ્શન્સ, વધારે કહી શકાય કે ફેસિલિટીઝ અને રેમ્યુનરેશન એ ઇન્ડિયન પ્રીમિયર લીગ તમને પ્રોવાઈડ કરશે. ત્યારબાદ તમે અત્યારે બોડી લેંગ્વેજ પ્લેયર્સથી જોઈ શકો છો, ઇન્ડિયા પર ટોટલી એ લોકો આ મેચને લઈને, ક્રિકેટને લઈને, સ્પોર્ટ્સને લઈને, પોતાના કરિયરને લઈને એવા સરેન્ડર થઈ ગયા છે કે ના પૂછો. જે કદાચ પોતાની કન્ટ્રી માટે એ લોકો પરફોર્મ નથી કરતા, એનાથી વધારે સારું આઈપીએલમાં કરે છે. તો આ કારણ કે મને લલિત મોદીની વાત કરીને વિરેન્દ્રભાઈએ, તો આપણે આ વસ્તુને પણ આપણે ક્યાંક ભૂલવી ના જોઈએ. અત્યારે એકચ્યુઅલી આઈ વુડ ગીવ ધીસ ક્રેડિટ ટુ મીડિયા. એમણે જે રીતના પ્લેટફોર્મ આપ્યું છે સમગ્ર રમતોને, એ નોટ ઓનલી ક્રિકેટ પણ બધી રમતોને, તો મીડિયાના લીધે થઈને જે સ્પોર્ટ્સને પ્રોત્સાહન મળ્યું છે, સ્પેશિયલી ક્રિકેટ. તમે જોશો તો દેર આર નંબર ઓફ ચેનલ્સ ફોર સ્પોર્ટ્સ જે એટલું બધું સ્પોર્ટ્સ બતાવે છે અને એનામાં 80% તમને ક્રિકેટ જ જોવા મળશે વિધિન ઇન્ડિયા. ઓકે, સો ઇન્ડિયાની અંદર જ્યારે મીડિયાનો એટલો બધો રોલ નહોતો ત્યારે આપણા ક્રિકેટર્સો થોડા દબાઈને રહેતા હતા અને એ લોકોને એટલું પ્રોત્સાહન નહોતું મળતું. આપણે વાત કરીએ એડવર્ટાઇઝમેન્ટની કે સ્પોન્સરશિપ્સની કે એવી એટલી બધી નહોતી મળતી. બટ આફ્ટર 1987 વર્લ્ડ કપ જીત્યા એ પછી જે રીતના કપિલ દેવને એક ભગવાન તરીકે બતાવવામાં આવ્યા, એ મેજર રોલ મીડિયાનો જ છે એની અંદર. એટલે મીડિયા હેઝ ગિવન એવરીથિંગ ટુ ક્રિકેટ. અને તમે જોશો તો એક ડેડિકેટેડ પેજીસ હોય છે ન્યૂઝપેપરની અંદર, ડેડિકેટેડ સ્લોટ હોય છે ચેનલોની અંદર જે માત્ર ને માત્ર સ્પોર્ટ્સ માટે હોય છે, અને એની અંદર પણ 80% તમે જોશો તો ક્રિકેટની જ વાત હોય છે. સો જેમ જેમ મીડિયા આને આગળ વધારતું કે એમ સ્પોન્સરશિપ્સો આવતી ગઈ અને આપણું ક્રિકેટ ઉપર જતું હતું, ઇન્ટરનેશનલ લેવલની સ્પોન્સરશિપો આવી અને ક્રિકેટની અંદર તમે જોશો તો દબદબો ભારતનો અત્યારે આઈસીસીમાં પણ છે. અત્યારે ઇન્ડિયા એમ કહે કે ભાઈ અમે એશિયા કપ નહીં રમીએ, આ ઓપરેશનને લઈને એ ખાલી ઇન્ડિયા નહીં રમે એટલું કહે છે ને, આખી ઇફેક્ટ એશિયા કપ પર, કારણ કે ખબર છે કે એડથી લઈને રેવન્યુથી લઈને બધા પર, ઇવન પોપ્યુલેશનથી એનું જે સ્ટ્રેન્થ છે એ બધાની કસર છે. પણ the best way of marketing is that only, no? સૌથી મોટો રોલ મીડિયાનો છે એની અંદર. સો આપણે લકી છીએ કે આપણો દેશ એક જગ્યા ઉપર એટલો બધો હાવી છે જેના લીધે થઈને એક આખું જેને કહીએ કે એક ડિપાર્ટમેન્ટ છે આપણે ડોમિનેટ કરી રહ્યા છીએ, જે રેવન્યુ પણ જનરેટ કરે છે અને સ્પોર્ટ્સને પણ પ્રોત્સાહન આપે છે. એન્ડ થેન્ક્સ ટુ મીડિયા ફોર દેટ. બિલકુલ વાત સાચી છે. અને કારણ કે જે રીતે પ્રચાર પ્રસાર થયો છે, મીડિયાએ જે ભાગ ભજવ્યો છે, લોકોનો ઉત્સાહ પણ રહ્યો છે અને સાથે સાથે જે પરફોર્મન્સીસ થયા છે, જે કોઈ બી મોટી ઘટના ઘટે છે એની પાછળની તૈયારીઓ, એની સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ, બધાનો ઉત્સાહ, બધાનું ઇનપુટ અને એક સાથે આઉટપુટ નીકળવું એ બહુ રેર બનતું હોય છે. અને ભારતમાં એ મોટેભાગે જોવા મળે છે. યુવા શક્તિની એક અલગ પ્રકારની તાકાત આપણે હંમેશા જોઈ છે. નવલભાઈ, તમે એમ્પાયર તરીકે પણ કામ કર્યું છે, જે વાત સામે આવી છે, તો મારે તમને એ પણ પૂછવું છે. આપણે સ્પોર્ટ્સની વાત કરી, બીજા બધા સ્પોર્ટ્સની વાત કરી, ક્રિકેટમાં એક ટાઈમ હતો કે બેટ્સમેન બનીશ કે બોલર બનીશ, આ જ પ્રશ્ન હતો. એમ્પાયરને લઈને કોઈ ઉત્સાહ, એમ્પાયરિંગ માટેની ટ્રેનિંગ, એને લઈને સ્કોપ કઈ છે, મારે એ પણ આજે જાણવું છે તમારી પાસે. એમ્પાયર, રેફરી બધાઈ ગયા. નવલભાઈ, ટોટલી અલગ જ છે. એમાં જો મારે એક્ઝામ આવે, જે ડિસિપ્લિન આવે એ બધું ટોટલી અલગ છે. ક્રિકેટ રમવું એ આખું કોચિંગ આખું અલગ આવે છે. હું જાતે કોચિંગ કરું છું,
પ્લસ બીસીમાં અમ્પાયરિંગ પણ કરું છું. પ્લસ જે હમણાં જે વાતો સાંભળી એના પરથી એક બીજું પણ હું એક મારી ઓળખાણ આવી ત્રણ લોકો જે ત્રણ છે બર્નિંગ ટોપર એ ઇન્ટરનેશનલ પ્લેયર ખોખોમાં છે જે લાસ્ટ 2018 સાઉથ એશિયન ગેમ રમાઈ એમાં ગુજરાતમાંથી એક જ હતો. એટલે હું તો સ્પોર્ટમાં જ બોલો છું. મારું માનવું છે સ્પોર્ટ એટલા માટે રમું છું કે મેઇન વસ્તુ છે પૈસા તો ધવલભાઈ આપની પાસે આવું છું. બેકગ્રાઉન્ડમાં બહુ નોઇઝ આવી રહ્યો છે, કદાચ તમારે જગ્યા લોકેશન ચેન્જ કરવું પડશે. હવે મીનાબેન, આપણે એ પણ જાણીએ કે જે રીતે આજના ઇવેન્ટની આપણે ચર્ચા કરી, નમો સ્ટેડિયમની વાત કરી છે, અને આજે આપણે કહી શકાય કે સિંદૂર ઓપરેશનની સફળતાને લઈને પણ એક અલગ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો છે. ત્રણેય સેનાના પ્રમુખો ત્યાં હાજર હોય તો ક્યાંક કહી શકાય કે મહિલાઓ માટે પણ, કારણ કે સિંદૂર ઓપરેશનની સફળતાની વાત છે અને ઘણા બધા લોકોના એક ચેલેન્જિંગ ઇમોશન્સ અહીંયા કનેક્ટ થશે આજે કે થઈ રહ્યા છે, અને એનું પણ સાક્ષી આપણું નમો સ્ટેડિયમ થઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ, આપણે એકદમ સાચી વાત કરી કે ઓપરેશન સિંદૂરના ઇમોશન્સ લોકોના હૃદય સુધી પહોંચી ગયા છે, અને એનું ખરેખર આની સાથે જે કનેક્શન જે થઈ રહ્યું છે એ હૃદયપૂર્વક કહી શકાય, દરેકના હૃદયમાં આ વસ્તુ બની રહી છે. જીગરભાઈ, એક બીજી વસ્તુ કે બહેનો માટે, મહિલાઓ માટે જે સ્પોર્ટ્સને લગતું કે એને કનેક્ટેડ કોઈ પણ વસ્તુ હોય ને, તો આપણા દેશમાં એક એવી માનસિકતા છે કે લોકો પોતાનું પર્સનલ બનાવી અને એના ઉપર એ પ્રકારનું એની ભાવનાઓ એમાં ક્રિએટ થઈ જતી હોય છે. તો આ વસ્તુ આપે જે કહ્યું એમાં હું પૂરેપૂરી સહેમત છું કે 100% આ વસ્તુ એને કનેક્શન થાય છે. બિલકુલ સાચું છે. એટલે સાગરભાઈ, આપણે આ જોઈ રહ્યા છીએ કે વારંવાર નમો સ્ટેડિયમની વાત એટલે કરું છું કારણ કે આ આપણા માટે ખૂબ મોટી, આપણે સાક્ષી એના બન્યા છે, એ ખૂબ મોટી ઘટના છે. આજથી કદાચ અમુક વર્ષો પહેલાં ખબર નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીનું ત્યાં આખો કહી શકાય કે ગેટ ટુગેધર થવું, એને વૈશ્વિક ધોરણે એક નામના મેળવી, અને ત્યારબાદ એક બાદ એક તમામ મોટા ઇવેન્ટની આપણે જ્યારે વાત કરી, ઘણા બધા લોકોએ શરૂઆતના સમયે એવું વિચાર્યું હતું કે આ એક ખાલી રૂટીન પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે, પણ જ્યારે કોઈ વસ્તુ એક અલગ આઈડેન્ટિફિકેશન બનતું હોય, મોટી એક ઓળખ બનતું હોય અને કેન્દ્ર સ્થાને 150 કરોડની નજર હોય, તો કદાચ એનાથી મોટું કંઈ ના હોઈ શકે આપણા માટે, અમદાવાદ માટે પણ. અને જોડે જોડે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ ઓલિમ્પિક સ્ટેડિયમ બની રહ્યું છે, રિવરફ્રન્ટ સ્માર્ટ સ્ટેડિયમની પણ હવે રૂપ નિર્માણ થવાનું છે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ ડેવલપમેન્ટ સ્પોર્ટ્સનું નોટ ઓનલી ઇન ક્રિકેટ, બધી સ્પોર્ટ્સ અધર એક્ટિવિટીઝને થવા માંડ્યું છે. કોર્પોરેટને આપણે કેમ કાયમ ધન્યવાદ કરતા છે? બીકોઝ એમને ખબર પડી ગઈ છે હવેનું યુથ બે જ વસ્તુમાં જોઈ જશે, ટેકનોલોજી ને સ્પોર્ટ્સ. બીકોઝ અત્યારના લોકો એકદમ પ્યોર ઓલા છે, એકદમ લર્નિંગ, લર્ન જલ્દી લેવા વાળા, તો એ લોકોનું શું છે, ઇન્ટરેસ્ટ સ્પોર્ટ્સ અને ટેકનોલોજી છે. સો અત્યારનું યુથ ત્યાં એ બાજુ વળી રહ્યું છે. હવે આપણી વસ્તુને માર્કેટના અંદર લાવવા માટે, જેમ કે હવે અત્યારના ક્રિકેટર્સોને, સર કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ કુલદીપ સર, કે બધા ઇન્ટરનેશનલ પ્લેયર્સને કીધેલું છે, એટલે આપણા જે પ્લેયર્સ છે કે બધાએ રણજી મેચ કમ્પલસરી એક રમવાની, રાઈટ? હવે સમજવા જેવી વસ્તુ છે, વિરાટ કોહલી રણજીના છોકરાઓ જોડે એક મેચ રમવા આવે તો એ છોકરાઓનું ઉત્સાહ કેટલો, અને જોડે એમના જોડે જે એટલું રમશે, એમને ટિપ્સ મળશે, સમજાવશે, બરોબર. સી લર્નિંગ, ડાયરેક્ટ કોન્ટેક્ટ એમને કરાવી આપ્યો. જેમ કે ફૂટબોલની એક લીગ ચાલતી હોય છે, ટીટીની ચાલુ થઈ અત્યારે, ઓકે, પ્રો કબડ્ડીની આપણે વાત કરીએ. હવે અલગ અલગ લેવલ પર આ આખું વધી રહ્યું છે, રાઈટ? જોડે ધ બેસ્ટ વે આપણે ઓલિમ્પિક અત્યારના સારું પાછળ આપણે વાત કરીએ ઓલિમ્પિકની, હવે આપણે ઓલિમ્પિક અહીંયા હોસ્ટ કરવાની વાત કરી રહ્યા છે, રાઈટ? સો ધ વે ગ્લોબલ આઉટરીચ બની રહ્યું છે, એન્ડ સ્પેશિયલી ઓલિમ્પિક બી આપણે ક્યાં અમદાવાદમાં જ કરવાની વાત છે. સી ગ્લોબલ આઉટરીચ તરીકે અમદાવાદને પ્રમોટ કરવા, સો ઇટ ઇઝ ગ્લોબલી અમદાવાદ 2036 નો વાત છે, રાઈટ? 2036 ની વાત હોય, અત્યારે 2025 ચાલે છે. પહેલા બી 31 ઓસ્ટ્રેલિયાએ પાછું લીધું, એના માટે બી છે ને. એમાં એવું છે કે 2036 નો રોડ મેપ છે, પણ એ પહેલા ઓલિમ્પિક કમિટી તમારે ત્યાં વિઝિટ કરે, એટમોસ્ફિયર જોવે, તમારા સ્ટેડિયમ જોવે, સિક્યુરિટી જોવે, કનેક્ટિવિટી જોવે, રેસિડેન્સની ફેસિલિટીઝ જોવે. દેર આર લોટ ઓફ વેઝ વિચ યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ. એટલે 2036 આપણે કહીએ છીએ, પણ એ પહેલાના જેટલા પણ વસ્તુઓ છે એ તો બહુ પહેલાથી ચાલુ થઈ જશે. એટલે અત્યારથી જ ઇન્ડિયન ગવર્મેન્ટે સ્ટાર્ટ કરી દીધું છે કે આપણે 2036માં શું પ્રિપેર કરીશું આપણે. સો
ઓલિમ્પિક સિટીને આપણે જોતા અત્યારે તમે નારણપુરાનું અંદર એક સ્ટેડિયમ બની રહ્યું છે, સાણંદની પાસે એક નવું સ્ટેડિયમ 300-400 એકરની અંદર બનવા જઈ રહ્યું છે, અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તો વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ છે જેની અંદર 1.25 લાખ વસ્તી આવી શકે. સો વી આર ગિવિંગ અ પ્લેટફોર્મ ટુ ધ વર્લ્ડ કે જ્યાં આપણે સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ આપી રહી છે, અને એના માટે આપણે બહુ નસીબદાર છીએ કે આપણે એ સિટીમાં રહીએ છીએ જ્યાં બધી ઇવેન્ટો થવાની છે, અને આપણે નસીબદાર છીએ કે આપણી નજરે એ બધું જોવાના છે અને આપણી આજુબાજુ. કરેક્ટ. અને એટલા જ માટે કહેવાય ને કે અમદાવાદ હંમેશા એક હાર્ટ રહ્યું છે બધાનું. આપણે જોયું છે કે અમદાવાદ અને અમદાવાદીઓ અથવા અમદાવાદ પ્રત્યેનું આકર્ષણ એક અલગ જ રહ્યું છે, અજીબોગરીબ રહ્યું છે, અને એમાં કંઈ ખોટું નથી. અને એના કારણે આપણે હવે એ પણ જોઈ રહ્યા છીએ કે બહારથી જે લોકો આવી રહ્યા છે, ગુજરાત બહારથી આવી રહ્યા છે કે બીજે ક્યાંયથી પણ આવી રહ્યા છે, એ લોકો જ્યારે ગુજરાતમાં આવે તો એમને બીજે ક્યાંય જવાની ઈચ્છા નથી થતી, પણ જ્યારે અમદાવાદમાં આવે તો મોટા ભાગના લોકો આપણે જોયું છે, મીનાબેન કદાચ સહેમત હશે કે અહીંયા સેટ જ થઈ જાય છે. મારે તો 2015-16 જ્યારે હૈદરાબાદ હતો અને અમે જ્યારે ચર્ચા કરી ઘણા બધા લોકો જોડે, તો મેં હંમેશા જોયું કે જ્યારે આપણે બહારગામ જઈએ છીએ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ ક્યાંય પણ કે બેંગ્લોર, ત્યાં આપણને ખબર છે ગમે તેટલી સારી ફેસિલિટી પક્ષ કેમ નથી આપણી પાસે, પણ આપણે પાછા ઘરને મિસ કરવાના. ઘર એક મંદિર એ ફિલિંગ છે, પણ એ લોકો જ્યારે અમદાવાદ આવે છે કે ગુજરાત આવે છે તો વાત અને માહોલ એવું થઈ જાય છે કે અહીંયા એ લોકોને સેટ થવાનું મન થઈ જાય. એકચ્યુઅલી અમદાવાદના લોકો જે છે ને એ બહાર ગમે ત્યાં જાય, ગમે તે એનું કરિયર બનાવે, ત્યાં રહે, પણ અમદાવાદનો બેઝ છોડતા નથી. એ પાછા તો આવે જ છે, એને અહીંયા તો આવવું જ છે, જવું જ છે, દર વર્ષે એક વખત તો આવવાનું જ છે. એટલે અમદાવાદની એક અલગ જ ઓળખ અને લાગણી છે આપણા. ગુજરાતની એક સરસ વાત શું છે ને કે કોઈ બી પ્રાઇમ મિનિસ્ટર જે સ્ટેટનો હોય ને એટલે એ સ્ટેટનું ડેવલપમેન્ટ હંમેશા વધારે થતું. અત્યાર સુધીનો નિયમ એમ હતો. પણ અત્યારનો જે પ્રધાનમંત્રી છે ને એ અહીંયા ડેવલપ કરીને આગળ ગયો છે. સો અલ્ટિમેટલી વોટ ઇટ ઇઝ હેપનિંગ કે ગુજરાત ઇઝ બીન શોન એઝ અ રોલ મોડલ ટુ ધ કન્ટ્રી ઓલરેડી. બરોબર. અને એમાં બી અગર આપણે સ્પેસિફિક અમદાવાદ સિટીની વાત કરી રહ્યા છે, એને તો ગુજરાત સાથે ગ્લોબલ લેવલ પર તો પુટ કરી જ દીધું છે. ઇન સ્પોર્ટ્સ લેવલ કહી લો કે ટ્રમ્પ વાળું કહી દો, આપણા કોલ્ડપ્લેને લઈ લો. સો એક ગ્લોબલ આઉટરીચ, નરેન્દ્ર મોદી એનું સિગ્નિફિકન્સ, નેમ એનું સિગ્નિફિકન્સ, એન્ડ વિથ ધ કેપેસિટી જે વર્લ્ડ લીડિંગ છે આપણી પાસે 1,32,000 વ્યુઅર્સની. સર તમે અત્યારે રિવરફ્રન્ટ જોશો તો તમને રિવરફ્રન્ટ વોકવે તો ખરું જ, સાયકલિંગ તો ખરું જ, પણ સાથે સાથે ફૂલ ઓફ ગ્રાઉન્ડ્સ, તમને એટલા બધા સ્કેટિંગ રિંગથી લઈને દરેક પ્રકારના ગ્રાઉન્ડ જોવા મળશે જે કદાચ આપણા માટે વિચારવું પણ શક્ય નથી. એવી સ્પોર્ટ્સ ફેસિલિટીઝ એ રિવરફ્રન્ટ ઉપર બની છે. સ્પોર્ટ્સ ઇઝ એનીવેઝ ગ્રોઈંગ એટ વેરી હાયર લેવલ. અને મને લાગે છે કે આ રિવરફ્રન્ટ કો, સ્ટેડિયમ કો બધું એકબીજાથી ઓલમોસ્ટ કનેક્ટેડ છે, એટલે એનો ફાયદો બીજી બધી ઇવેન્ટને, બીજી બધી લોકેશન્સને મને સીધી અને આડકતરી રીતે થતો જ હશે અને થવો પણ જોઈએ મને લાગે છે. અને હવેનો ટાઈમ તો એવો છે કે તમે જોશો કે ધીરે ધીરે હવે નવરાત્રિ, દિવાળી, ઉત્તરાયણ, આ કોઈ પણ માહોલની આપણે વાત કરીએ, હજી ટાઈમ છે, પણ એટલીસ્ટ આપણે ઓગસ્ટ પછી આપણે જોયું છે કે જન્માષ્ટમી કે શ્રાવણ મહિનાથી લગભગ 6 મહિના તહેવારોનો ટાઈમ હોય છે. તો આવા ટાઈમમાં જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે મોટી એક્ટિવિટી, મોટી ઇવેન્ટ ઇન્ટરનેશનલ લેવલ થતી હોય તો સ્વાભાવિક રીતે આપણા શહેર માટે મને લાગે છે એક બહુ મોટી એક ઓળખ, માત્ર એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નહીં, મને લાગે છે અમદાવાદની પણ ઓળખ કંઈક મોટી થતી હશે. શું કહેવું છે સાગરભાઈ? સર આમાં કેવું છે ને, જ્યારે પણ કોઈ બી ઇવેન્ટ થતી હોય છે ને, બેસ્ટ થિંગ ઇઝ વોટ ઓલ વર્લ્ડ લીડર્સ, લોકલ લીડર્સ કમ હિયર. લોકલ લીડર્સ કમ હિયર, વી પીપલ ગેટ એન ઓપોર્ચ્યુનિટી કે અહીંયાનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, સી એનાથી ફાયદો શું થાય છે ને, અહીંયાનું ડેવલપમેન્ટ પણ ફાસ્ટ થશે. બિકોઝ જેટલા લોકો બહારથી આવે છે એમને નિહાળવાનું છે, તો નિહાળવાનું છે તો એમને ક્લિનલીનેસની વાત કહી દો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝની વાત કહી દો, તો એ જે ચેન્જીસ આપણને અહીંયા જોવા મળે છે એના એ થોડા વધારે આપણને ફાસ્ટ જોવા મળે છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ એ તો છે જ કે આપણે જે આઉટરીચ આપી રહ્યા છે વ્યુઅર્સને કે વર્લ્ડ લીડર્સને, એ તો ડેવલપ થઈ જ રહ્યું છે. બિલકુલ સાચી હશે. કુલદીપભાઈ, બીજી એક અગત્યની વાત, મોટાભાગે આપણે જોયું કે જે જગ્યાએ મેચ રમાતી હોય એ જગ્યાની ટીમ તો હોય જ. વર્લ્ડ કપની વાત કરીએ, 50-50ની વાત કરીએ તો ઇન્ડિયા તો હોય જ, પણ માન લો કે ઇન્ડિયા નથી અને એવામાં પણ અહીંયા મેચ રમાઈ છે. અત્યારે પણ જુઓ કે આજે ગુજરાત નથી, ગુજરાત બહાર થઈ ગઈ છે, આરસીબી ને પંજાબ છે, છતાં લોકોનું આકર્ષણ એવું નથી કે આપણી ટીમ નથી, આપણા લોકો નથી, નિરાશા છે. એક ટાઈમ એવો પણ હતો કે ઇન્ડિયા આઉટ થતી હતી તો હોવા થઈ જતી આ થાય. ના, સ્પોર્ટ્સમેન સ્પિરિટ, સ્પોર્ટ્સ અને ઓવરઓલ વાતાવરણને જે પ્રોત્સાહન મળ્યું છે, આજે ગુજરાત હોય તો પણ આટલી પબ્લિક છે, ગુજરાત નથી તો પણ આટલી પબ્લિક છે. આરસીબીના ફેન અલગ છે અને પંજાબના ફેન અલગ છે. અને કોઈને ઓફકોર્સ બિંગ ગુજરાતીએ અફસોસ થયો કે ગુજરાત થોડા માટે ચૂકી ગયું આખી સિરીઝમાં પરફોર્મન્સ કર્યા બાદ, પણ લોકોનો ઉત્સાહ એના કરતાં વધારે છે કે આરસીબી જીતશે કે પંજાબ જીતશે. શરૂઆતમાં વાત કરી 9 અને 18 વર્ષનો ગેપ છે,
તો હવે એવું પણ નથી રહ્યું, પહેલાં કરતાં માહોલ કંઈક અલગ જ પ્રકારનું સ્પોર્ટ્સને લઈને હવે થઈ ગયું છે કે સ્પોર્ટ્સ માટેનું વલણ, કોઈ પણ ટીમ હોય, કોઈ પણ ફોર્મેટ હોય કે કોઈ પણ સ્પોર્ટ્સનું વર્ઝન હોય, એનો ભાગ બનવું લોકોને હવે ગમી રહ્યું છે અને એનું સહભાગી નમો સ્ટેડિયમ થઈ રહ્યું છે. સર, તમે જેમ વાત કરી એમ બંને ટીમો છે તો બીજા સ્ટેટની, બટ ધ થિંગ ઇઝ અંદર રમી રહ્યા છે ઇન્ડિયન ક્રિકેટર્સ, એટલે ક્રેઝ છે એ ભારતીય ક્રિકેટરને જોવાનો છે અને એમને સામસામે રમતા જોવાનો જે ક્રેઝ છે ને એ કંઈક અલગ જ લેવલનો છે. રાઈટ. પ્લસ એની અંદર તમે 4 પ્લેયર ઇન્ટરનેશનલ લીધા છે, જે એમનું પરફોર્મન્સ ઇન્ડિયન્સ જોડે કેવું બતાવવા માંગે છે. સો એક ઓવરઓલ તમે જોશો ને તો એક એવો મસાલો છે જેની અંદર કોઈ કોહલીનું ફ્રેન્ડ છે, તો કોઈ શ્રેયસ અય્યરનું ફ્રેન્ડ છે, તો કોઈ સ્ટોઇનિસનું ફ્રેન્ડ છે. સો આ બધા ફેન્સ ને એક જ સાથે એમના ચાહિદા પ્લેયરો જોવા મળે, આનાથી મોટું પ્લેટફોર્મ કદાચ કોઈ હોઈ ના શકે. અને એટલે જ નોટ વિધિન ગુજરાત પણ આઉટસાઇડ ગુજરાતના પણ એટલા જ ફેન્સ છે જેની પાસે ટિકિટો લેવામાં અઢળક પૈસા છે પણ ટિકિટો અવેલેબલ નથી. એટલે તમે જોયું હશે કે દરેક જગ્યાએ આ લોકો ફેન ક્લબ બહાર મૂકી છે અને દરેક જગ્યાએ ફેન ક્લબની અંદર લોકો મોટા LEDs ઉપર મેચો જોવે છે. સો દેટ ઇઝ ઓલ્સો શોઝ કે માત્ર ગુજરાતમાં મેચ થઈ રહી છે એવું નહીં, અહીંયા છે પ્લેયરો પ્રેક્ષકો એવું નથી, પણ બહાર પણ જેટલા સ્ટેડિયમોમાં મેચો થઈ છે અત્યાર સુધીમાં એ દરેક જગ્યાએ LED મૂકી અને એક ફેન ક્લબ છે જે એ લોકોને જોઈ રહી છે. સો એક આપણા માટે પ્રાઉડની વાત છે કે ઇન્ડિયન ક્રિકેટ સામસામે રમે છે અને એમના ફેન ફોલોઈંગ છે બધા એમને જોવા આવ્યા છે અને 1,32,000 કરતાં વધારે પબ્લિક હાલની તારીખમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. અને પ્લસ તમે જેમ સ્ટેડિયમની વાત કરી અને લોકો અહીં આવે છે એનું કારણ છે કે દે ફીલ વેરી સિક્યોર્ડ એન્ડ સેફ. અને આપણી ગવર્મેન્ટ એટલું બધું સારું એ લોકોને રાખી રહી છે દેટ પીપલ કમ્સ એન્ડ દે ડુ નોટ લાઈક ટુ ગો આઉટ. સો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ફોર અસ કે આપણે એટલા બધા સેફ અને સિક્યોર જગ્યાની અંદર છીએ અને થેન્ક્સ ટુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે જેમણે આટલી બધી સારી રીતના બધું ઓર્ગેનાઇઝ કરીને આપણને આની અંદર જગ્યા આપી છે. બિલકુલ બિલકુલ, ચોક્કસથી સાગરભાઈ, મીનાબેન, ખાસ કરીને વિરેન્દ્રભાઈ અને જે કુલદીપભાઈ જે હેડ છે, જે કોચ છે, સ્પોર્ટ્સ ટીચર છે, સ્વાભાવિક છે લોકોનો ઉત્સાહ. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપે ખૂબ સરસ વાત કરી આજે, વાત ચાહે અમદાવાદની હોય, કોર્પોરેશનની હોય, બીજા બધા ફિલ્ડને સંકળાયેલી વાત હોય, સ્પોર્ટ્સની વાત હોય અને સ્પેસિફિકલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વાત હોય, જેના કારણે અમદાવાદનું પણ નામ એક અલગ સ્તર પર ચમકી રહ્યું છે. ઓપરેશન સિંદૂર સાથે અલગ ઇમોશન્સ છે, સ્પોર્ટ્સ સાથે લોકોનો અલગ લગાવ છે. સ્વાભાવિક રીતે બેક ટુ બેક કોલ્ડ પ્લે પછી આટલી મોટી ઇવેન્ટ જ્યારે થઈ રહી છે એનો ફાયદો અમદાવાદ શહેરને પણ અલગ રીતે મળી રહ્યો છે. આશા રાખીએ કે અમદાવાદને જે રીતે 2025 ફળી રહ્યું છે, તમામ મહિના અને બાકીના વર્ષો પણ એ રીતે ફળે અને માત્ર ગુજરાત કે ભારત નહીં પરંતુ વૈશ્વિક ધોરણે આ જ રીતે આકર્ષણનું કેન્દ્ર બને અને આ જ રીતે અમદાવાદ એક અલગ જ પ્રકારની તરક્કી કરતું રહે. ચર્ચા છડે ચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડેપડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.